હોટલમાં જે અમારા આદિવાસી વિસ્તારમાં ફેમસ હોટલ છે, તો બ્લોગમાં બનાવી રહો, તમને બી આજે મુલાકાત કરાવીએ. તો અમારા ગામડામાં રહીને જઈએ છીએ, તો જોઈ શકો તમે ગામડાનું લોકેશન. પહેલાં મારા બેન ને મારા ભાઈ જમાઈ જાય છે આગળ, હું ને મારો ભાઈ જઈએ છે જો એમની ગાડી લઈને આરવાનું. તો જો શકો છો તમે કેટલું સરસ ડુંગરાને કેવું લોકેશન લાગે છે, જોરદાર લાગે છે. તો વ્યૂઝ બતાવીએ છીએ તમને આવા નવા મસ્ત મસ્ત, તો બ્લોગમાં બન્યા રહો. ડુંગરામાં રહીએ છીએ, વિસ્તારમાં રહીને જઈએ છીએ એટલે તો મસ્ત બ્લોગમાં બન્યા રહો. તમને લોકોને મસ્ત મસ્ત લોકેશન બતાવીએ છીએ. તમે જે કોઈ વખત આવો તો કેવું જોઈ શકો છો તમે. આદિવાસી વિસ્તારમાં આવી રીતે ઘર હોય, નળિયાવાળા અને પતરાવાળા, અને આ છે પાણીનો ટોકો. તો ફાઇનલી ગાઈસ અમે લોકો લોકેશન પર આ કઈ નદી છે કોમેન્ટ કરજો. ગાઈસ પણ તમે લોકોને ખબર હોય તો કોમેન્ટ કરજો. તો અંદર એવું મંદિર પણ છે આગળ. फाइनली गाइस તમે લોકો કવાટમાં પહોંચી ગયા છે, અને કવાટનું બજાર કંઈક ફૂલ જ સ્ટોક થઈ ગયું છે. બજાર કમ્પ્લીટ ભરાય છે, શાકભાજી આવે કે હા કવાટ આપણું कवाट का बाजार क्या नहीं लामे. तो फाइनली गाइस અમે લોકો કવાટના બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો, મેં પહેલી વાર મારી જિંદગીમાં કવાટનું બસ સ્ટેન્ડ જોયું છે. તો આપ देखो आप लोग देख सकते हो. तो फाइनली गाइस અમે પહોંચી ગયા છે જોહાર बुक्स होटल ने. આ છે મારા જમેરાજ અને આ છે હોટલ. तो देख सकते हो आप कुछ ऐसा लुक है. फाइनली गाइस